સદિશોના સરવાળા અંગે સદિશોના સરવાળા અંગે ની ત્રિકોણની રીત તથા સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સબાચ ટૂંકમાં એને લખાય સબાચ ની રીતનું વર્ણન કરો. એની ભૌમિતિક રીત કહેવાય. કોઈ પણ સદિશોના સરવાળા આવે એટલે નામ આવ્યું છે ત્રિકોણની રીતે સરવાળો થાય અથવા સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત થી એનો સરવાળો કરી શકાય, જેને તમે આલેખની રીત પણ કહી શકો અથવા તો તમે એને ભૌમિતિક રીત પણ કહી શકો. તો અથવા તમે આમ લખી શકો સદિશોના સરવાળા માટે ની આલેખીય રીત કે ભૌમિતિક રીત, આલેખીય રીત કે ભૌમિતિક રીત નું વર્ણન કરો. તો આપણે કહી દીધું આલેખની રીત કે ભૌમિતિક રીત એટલે બે રીત છે. એક ત્રિકોણની રીતે સરવાળો થાય, બીજો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી તમે સરવાળો કરી શકો. તો અહીં લખી શકીએ આપણે કે સદિશોના સરવાળા માટે આલેખીય કે ભૌમિતિક રીત નીચે મુજબ. નંબર 1 પહેલી છે ત્રિકોણની રીત, અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, સબાચ. નામ જેવો ગુણ છે. તમે જ્યારે કોઈ સદિશોના સરવાળા કરો તો સ્વાભાવિક ત્રિકોણની રીત એટલે ત્રિકોણ રચાતો હોવો જોઈએ, ત્રિકોણ રચાય એટલે ભૌમિતિક રચના થાય. સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ રચાય, એ જોઈશું. બે ત્રિકોણ ભેગા કરો એટલે સબાચ મળે. આડકતરી રીતે એને સબાચની રીત કહેવાય. ઘણી જગ્યાએ તમને ત્રિકોણ ઈઝી પડે, ઘણી જગ્યાએ તમને સબાચ ઈઝી પડે, એટલા માટે બે રીત આપણે એની શીખીશું. તો ત્રિકોણના સદિશોના સરવાળા અંગે ત્રિકોણની રીત. સૌથી પહેલી આપણે કઈ રીત જોઈશું? ત્રિકોણની રીત. તો ત્રિકોણની રીતથી આપણે સદિશોનો સરવાળો કરીશું. ત્રિકોણની તો સૌથી પહેલું કામ કરીશું આપણે સરવાળા માટે મિનિમમ બે સદિશો જોઈએ. બે સદિશથી આપણે શરૂઆત કરીશું, કારણ કે બે સદિશોની માહિતી આપણી પાસે આવી જાય તો પછી એનું એક્સટેન્ડ કરીએ તો 3-4 સદિશોના સરવાળા આપણે સરળતાથી મેળવી શકીએ. ઓછામાં ઓછા બે સદિશો મને મૂલ્ય અને દિશા સહિત જોઈએ. તો આપણે ધારી લઈએ બે સદિશો આપણે ધ્યાનમાં લઈશું. ધારો કે મૂલ્ય અને દિશા સાથે બે સદિશો આપણે લઈ લઈએ. ધારો કે આ એક સદિશ છે, એ સદિશ, આ એક સદિશ છે, આને હું કહી દઉં એ સદિશ. તો આ થયો આપણો એ સદિશ. ફરી કહું છું, ધ્યાન રાખજો. એ સદિશનું મૂલ્ય કેટલું? તો કે યોગ્ય સ્કેલ માપ પર તીરની લંબાઈ જેટલું, એની લેન્થ જે છે એના માન દર્શાવે. અને દિશા કઈ? તો જે દિશામાં તીર મૂકેલું છે એ દિશામાં આપેલો સદિશ મળે. તો આ એક સદિશ મૂલ્ય અને દિશા સહિત લીધું. બીજો સદિશ હું લઈ લઉં. ધારો કે આ બીજો સદિશ મેં લીધો આ દિશા, અને એનું મૂલ્ય આ છે, ધેટ ઇઝ કોલ્ડ પી સદિશ.
તો આપેલા a સદિશ અને b સદિશને આપણે મૂલ્ય અને દિશા સહિત અહીં દર્શાવેલા છે. ક્યાં લીધેલા છે? સમતલમાં. આપણે કહ્યું હતું બે સદિશો લો એટલે હંમેશા સમતલમાં જ હોય. તો બે સદિશો હંમેશા કોઈ સમતલમાં આવેલા હોય. તો અત્યારે આપણું સમતલ છે, તો એ સમતલમાં બે સદિશો આપણે મૂલ્ય અને દિશા સહિત રજૂ કરેલા. રીત શીખી લો શું કરવાનું તે. ધારો કે કોઈ એક નિશ્ચિત બિંદુ લઈ લેવાનું. માન લો કે કોઈ એક નિશ્ચિત બિંદુ લીધું, ગમે આ રીતની વાત કરીએ શું કરવાનું તે, પછી એને નોંધીએ. કોઈ એક નિશ્ચિત બિંદુ લઈ લીધું. આપેલા નિશ્ચિત બિંદુમાંથી આ સદિશ એ સદિશ ના મૂલ્ય જેટલો એની દિશામાંનો એક સદિશ ડ્રો કરી દેવાનો. તો આના મૂલ્યનો એની દિશામાંનો સદિશ આપણે ડ્રો કરી શકીએ. અથવા તો તમે કહી શકો આને સ્થાનાંતરિત કરાય, આમ સ્થાનાંતરિત કરી શકો તમે. આને ખસેડીને આમ લાવી શકાય. તો તમે અહીં લાવી દો તો આપેલા એ સદિશના મૂલ્ય જેટલા મૂલ્યનો આની લેન્થ જેટલો ડ્રો કરો. ત્યારે ધ્યાન રાખજો ફૂટપટ્ટી પેન્સિલ વડે એક્ઝેક્ટ જેવું છે એવું જ આવવું જોઈએ, એમાં ચેન્જ નહીં. તો તમે 5 સેમી લો તો 5 સેમી લઈ શકાય. એટલે તમારી પાસે ફૂટપટ્ટી હોય તો સરળતાથી તમે એક્ઝેક્ટ દોરી શકો. ઓકે. અને એની ડિરેક્શન તો આ સદિશને હું કહી દઉં O P સદિશ. એ કોના જેટલો છે? એ સદિશ. તો સૌથી પહેલું શું કરવાનું? કોઈ એક નિશ્ચિત બિંદુ આપણે ધારી લીધું O. O માંથી એ સદિશના મૂલ્ય જેટલો ને એની દિશામાંનો સદિશ લેતા, અર્થાત ઉગમ બિંદુ પર નિશ્ચિત બિંદુ પર એ સદિશનું શું મૂકી દીધું? પૂછ. આપણને ખબર છે ને પૂછ કહેવાય અને શીર્ષ કહેવાય. તો આમે પૂછ મૂકી દીધું, શીર્ષ આ દિશા મળ્યું. હવે બી સદિશ ના પૂછને એ સદિશના શીર્ષ પર ગોઠવવાનું. તો આને હું ખસેડી શકું અને આમ સ્થાનાંતરિત કરી શકું અને પછી નીચે શિફ્ટિંગ કરાય. આખું ખસેડીને એને ઉપર નીચે આજુબાજુ ડાબી જમણી તમે ખસેડી શકો. તો આને હું આમ લાવી દઉં અને અહીંયા આવ્યા પછી એની નીચે ખસેડી દઉં. તો બી સદિશના પૂછને ક્યાં મૂકવાનું છે? પહેલા સદિશના શીર્ષ પર. તો આનું પૂછ આનું શીર્ષ. તો હું એને એના મૂલ્ય અને એની દિશામાંના સદિશને ડ્રો કરી દઉં. તો આ બી સદિશ that is P. તો આ કેટલો થયો? ક્લિયર? શું કરવાનું? કોઈ એક નિશ્ચિત બિંદુ લઈ લેવાનું, કોઈ એક સદિશ લેવાનું. ઘણા કે સાહેબ આ લઈએ તો પહેલો લેવાય, કોઈ વાંધો નહીં. માન લો કે એ સદિશ લીધો તો એના પૂછને નિશ્ચિત બિંદુ પર રહે તે રીતે આપેલા સદિશના મૂલ્ય જેટલો એની દિશામાંનો સદિશ આપણે લઈ લીધો OP સદિશ, that is A સદિશ. અને બીજા સદિશના પૂછને પહેલા સદિશના શીર્ષ પર, એટલે કે પહેલા સદિશનું શીર્ષ બીજા સદિશનું પૂછ બંધ બેસે તેવી રીતે એના મૂલ્ય અને દિશામાંનો સદિશ દોરતા. એ દોરી દીધો, that is PQ સદિશ. હવે શું કરીશું? તો કે પહેલા સદિશનું પૂછ એટલે આ નિશ્ચિત બિંદુ અને બીજા સદિશનું શીર્ષ. પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ ને જોડતો પરિણામી સદિશ એ સરવાળો દર્શાવે. તો આ બેને જોડી દેવાના છે આપણે. કઈ તરફ? O થી કઈ તરફ? Q તરફ. તો આ સદિશ તીર મૂકવું મહત્વનું છે, તીર બહુ અગત્યનું. તો આ મને જે સદિશ મળ્યો, now that is called resultant vector. એ મને પરિણામી સદિશ R સદિશ આપે. સરવાળો થઈ ગયો. તમે જુઓ ત્રિકોણ રચાયો એટલે આ રીતને સરવાળાની કઈ રીત કહેવાય? ત્રિકોણની રીત કહેવાય. ક્લિયર? વન્સ મોર, ફરી એકવાર. શું કરવાનું? મગજમાં બેસાડી દો, કશું જ કરવાનું નથી. આપેલા કોઈ સમતલમાં મૂલ્ય અને દિશા સહિત બે સદિશ લેવાના. લઈ લીધા. ત્યારબાદ કોઈ એક નિશ્ચિત બિંદુ ધ્યાનમાં લો. લઈ લીધું O. હવે આપેલા સદિશમાંના કોઈ એક સદિશ ના પૂછને નિશ્ચિત બિંદુ પર તેનું પૂછ રહે તે રીતે તેના મૂલ્યનો અને એ દિશામાંનો સદિશ દોરતા. હવે આ સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ રહે તે રીતે
આપેલા બીજા સદિશના મૂલ્ય અને દિશામાંનો સદિશ દોરતા. અંતમાં પહેલા સદિશનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ ને જોડતો સદિશ એ પરિણામી સદિશ દર્શાવે, અર્થાત આપેલા બે સદિશનો સરવાળો આપે. આ રીત ને ત્રિકોણની રીત કહે છે, કારણ કે ત્રિકોણ રચાય છે. અથવા તો આ રીતને તમે કહી શકો, શીર્ષ પર પુચ્છ મૂક્યું છે તો આ રીતને તમે શીર્ષ અને પુચ્છ ને ગોઠવતા હોવાથી શીર્ષથી પુચ્છની રીત પણ કહે છે. શીર્ષથી પુચ્છની, પહેલાના શીર્ષ પર બીજાનું પુચ્છ, તો શીર્ષથી ક્યાં પુચ્છ, તો શીર્ષથી પુચ્છ ની રીત તરીકે પણ આ રીત ઓળખાય છે. તો આ રીતે તમે કોઈ પણ બે સદિશોના ગમે તેટલા સદિશોના સરવાળા કરી શકો. એના સરવાળાની ધારો કે કોઈ એક સમતલમાં, ધારો કે કોઈ એક સમતલમાં રહેલા બે સદિશો એ અને બી લીધા આપણે, એ સદિશ અને બી સદિશ ને ધ્યાનમાં લેતા. બે સદિશો આપણે પહેલા વિચારી લઈએ. તો કોઈ એક સમતલમાં રહેલા બે સદિશો એ સદિશ અને બી સદિશને ધ્યાનમાં લેતા. આ જે સદિશો લીધા એના રેખાખંડોની જે લંબાઈ છે એ શું દર્શાવે? સદિશનું માન દર્શાવે. તો સદિશોને રજૂ કરતા રેખાખંડો, સદિશોને રજૂ કરતા રેખાખંડોની લંબાઈ, સદિશોને રજૂ કરતા રેખાખંડોની લંબાઈ શું દર્શાવે? સદિશોના માનના, એના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. તો સદિશોને રજૂ કરતા જે રેખાખંડ છે તીર સિવાય, એ રેખાખંડોની લંબાઈ સદિશોના માનના સમપ્રમાણમાં હોય છે. યાદ રાખવાનું, યોગ્ય સ્કેલ માપ પર. કારણ કે હું બળ ન્યૂટનની વાત કરું તો કે સ્કેલ માપ ઉપર ન્યૂટન એકમ ના હોય, પણ આપણે યોગ્ય સ્કેલ માપ લઈ શકીએ કે 1 સેન્ટી બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 ન્યૂટન, અને એ રીતે તમે એની લેન્થ રજૂ કરી શકો. તો સદિશોને રજૂ કરતા રેખાખંડો ની લંબાઈ એ સદિશોના માનના સમપ્રમાણમાં હોય છે. ધારો કે કોઈ એક નિશ્ચિત બિંદુ O લેતા. તો થિયરી લખવી બહુ સરળ છે. આ તમને ખ્યાલ આવી જાય તો એને જ શબ્દોમાં આપણે પ્રસ્તુત કરવાની છે. ધારો કે કોઈ એક નિશ્ચિત બિંદુ O લેતા. આપેલા નિશ્ચિત બિંદુ O પર એ સદિશનું પુચ્છ રહે તે રીતે એ સદિશના માન જેટલો અને એની દિશામાંનો સદિશ દોરતા. નિશ્ચિત બિંદુ O પર એ સદિશ નું પુચ્છ રહે, તે રીતે O પર એ સદિશનું પુચ્છ રહે તે રીતે એ સદિશના માન જેટલો, એના મૂલ્ય જેટલો અને તેની દિશામાંનો સદિશ OP સદિશ દોરતા.
આપણે ઓપી સદિશ ડ્રો કરી દઈશું અર્થાત હું આમ લખી શકું ઓપી સદિશ એ શું છે એ સદિશ તો ઓપી સદિશ બરાબર એ સદિશ તો મને આ સદિશ મળી ગયો હવે શું કરીશું જે બીજો સદિશ રહ્યો એના પૂછને આના શીર્ષ ઉપર મૂકી દઈશું આપણે તો હવે એ સદિશના શીર્ષ પર બી સદિશનું પૂછ રહે તે રીતે બી સદિશના માન જેટલો અને બી સદિશની દિશામાંનો કયો સદિશ પીક્યુ સદિશ દોરીશું હવે એ સદિશના શીર્ષ પર એ સદિશનું શીર્ષ એટલે પી બિંદુ તો હવે એ સદિશના શીર્ષ પર બી સદિશનું પૂછ રહે તે રીતે બી સદિશના માન જેટલો અને બી સદિશની દિશામાંનો સદિશ પીક્યુ સદિશ દોરતા આપણે પીક્યુ સદિશ દોરીએ what is pq વેક્ટર તો pq સદિશ બરાબર p સદિશ તો તમને pq સદિશ કેટલો મળશે p સદિશ એટલો હવે પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ ને જોડતો સદિશ આપણો પરિણામી સદિશ દર્શાવે પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશના શીર્ષ પહેલાનું પૂછ બીજાનું શીર્ષ એટલે પૂછથી શીર્ષને જોડતી રીત આપણે એટલે કહી તો પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશના શીર્ષ ને જોડતો પરિણામી સદિશ ઓક્યુ સદિશ દોરતા એને આપણે ડ્રો કરી દીધો ઓક્યુ સદિશ ધેટ મીન્સ ઓક્યુ સદિશ એ શું આપે મને પરિણામી રિઝલ્ટન્ટ વેક્ટર that is r વેક્ટર આમ તમે જોઈ શકો આકૃતિની આખી ભૂમિતિ તૈયાર થઈ ગઈ તો આમ આકૃતિની ભૂમિતિ પરથી શું લખાય ઓપી સદિશ હતો આપણી પાસે પ્લસ એમાં મેં કોને એડ કર્યો પીક્યુ સદિશ ગોઠવણી થઈ નાઉ ધેટ ઇઝ કોલ્ડ આ જે ગોઠવણી થઈ એને yૌગિક સંયોજન કહેવાય તો ચોક્કસ પ્રકારનું yૌગિક સંયોજન છે આપણને મન ફાવે તેવું નહીં આના શીર્ષ પર આનું પૂછ રહે એવી રીતે એને ગોઠવ્યું તો આ એમાં એડ કર્યું કહેવાય પ્રક્રિયા થઈ પ્લસ નો મતલબ ગોઠવણ એવી કરી જેથી કરીને બેનું રિઝલ્ટન્ટ મને શું આપે ઓક્યુ સદિશ ધેટ ઇઝ what is OQ સદિશ it is resultant vector R સદિશ what is OP સદિશ that is A vector plus what is PQ vector that is P સદિશ તો મને resultant vector શું આપે A સદિશ plus B સદિશ જે સરવાળો દર્શાવે છે તો બે સદિશોનો શું દર્શાવે સરવાળો દર્શાવે આમ શું કર્યું આમ સદિશોના સરવાળાની રીતમાં અથવા પ્રક્રિયામાં સદિશોના સરવાળાની આ પ્રક્રિયામાં કોઈ એક સદિશના શીર્ષ પર બીજા સદિશ નું પૂછ કોઈ એક સદિશના શીર્ષ પર એ સદિશનું શીર્ષ એટલે P તો એના પર બીજા સદિશનું પૂછ
એટલે બી સદિશનું પૂછ ગોઠવવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કોઈ એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ ગોઠવતા હોવાથી તથા પરિણામી સદિશ પૂછથી શીર્ષ લેવાતો હોય આ આલેખીય રીત કે ભૌમિતિક રીત, આ આલેખીય રીત તમે કદાચ આલેખ પેપર લઈ લો અને ગોઠવો તો તમને એક્ઝેક્ટ ડિરેક્શન ને મળી શકે. તો આ આલેખીય રીત ને પૂછથી શીર્ષ રીત પણ કહેવાય. તો આલેખીય રીતને પૂછથી શીર્ષની રીત તરીકે પણ તમે ઓળખી શકો. અહીં બે સદિશો, એ સદિશ અને બી સદિશ તથા તેમનો પરિણામી સદિશ એટલે કે આર સદિશ, તેમનો પરિણામી સદિશ ત્રિકોણની ત્રણ બાજુઓ ની રચના કરતા હોવાથી સરવાળાની આ રીતને ત્રિકોણની રીત પણ તો મગજમાં ફિટ કરી દો કે સદિશોનો સરવાળો કરવો હોય ત્રિકોણના દર્શન થાય છે. ત્રિકોણની રીતે તમે એનો સરવાળો કરી શકો. કેવી રીતે ગોઠવવાના? ગોઠવણી મહત્વની છે અને આ ગોઠવણી આપણી પૂછથી શીર્ષ ની હોવાથી એને પૂછથી શીર્ષની રીત પણ કહે છે. પરીક્ષામાં કે તમને કે સદિશ સરવાળા માટે પૂછથી શીર્ષની રીત વર્ણવો તો આનું આ જ, અથવા એમ કે પૂછથી શીર્ષની રીત સમજાવો તો સદિશ સરવાળા માટેની રીત છે. તો આ તમે મેળવી શકો. દાખલા તરીકે આપણને એમ થાય કે સાહેબ આ તો બે હતા ને આવું થયું, બે કરતા વધારે સદિશોનો સરવાળો કે કરવું હોય તો શું થઈ શકે? જોઈ લો, જરાક સમજી લો, ખ્યાલ આવશે. હું જુદા જુદા મૂલ્યો સાથે જુદી જુદી દિશામાંના સદિશો લઈ શકું ને એનો સરવાળો કરી શકું. માન લો કે મારી પાસે આ પહેલો એક સદિશ છે અને ગમે તે સદિશ પહેલો લેવાય, બીજો તમે કોઈ પણ રેન્ડમ ક્રમમાં સદિશોને લઈ શકો. માન લો કે એક સદિશ એ સદિશ છે, માન લો કે બીજો એક સદિશ આ છે, that is બી સદિશ. ત્રીજો સદિશ માન લો કે મેં આમ દોરી દીધો, આ સી સદિશ. ચોથો સદિશ માન લો કે ચોથો સદિશ આ દિશામાં છે, આમ છે, બી સદિશ. તો મૂલ્ય દિશા સહિત મેં ચાર સદિશ દોર્યા, મારાનો સરવાળો કરવો છે, મારે પરિણામી શોધવું. તો જો બે લેતા જવાનું, ઉમેરતા જવાનું. સૌથી પહેલું શું હતું? નિશ્ચિત બિંદુ લઈ લેવાનું. લઈ લીધું. તો ચાલો એ સદિશ પહેલો લઈ લો, તો એ સદિશના મૂલ્યનો ને એની દિશામાંનો સદિશ ડ્રો કરી દો. એના મૂલ્યનો ને એની દિશામાંનો આ સદિશ થઈ ગયો, એ સદિશ થઈ ગયો. એમાં બીજો સદિશ ઉમેરવો છે તો આના શીર્ષ પર આનું પૂછ રહે એ રીતે એને એની દિશા અને મૂલ્ય સાથે ગોઠવી દો. આને એને ગોઠવી દીધો, આ બી સદિશ. ચાલો બે સદિશ થઈ ગયા. આ બે નું પરિણામી શું? તો કે પહેલાનું પૂછ બીજાનું શીર્ષ, તો મને પરિણામી મળી ગયું. ધેટ્સ ઓલ. તો મને આ બે સદિશ પહેલો મળ્યો. ક્લિયર? તો આ બે નો સરવાળો મને r' સદિશ મળી ગયો. ધેટ્સ ઓલ.
તો મારો પરિણામી સદિશ આ છે. હવે એમાં હું ત્રીજો ઉમેરીશ તો તમે જો ત્રીજો સદિશ સી સદિશ છે તો ત્રીજો સદિશ હું સી સદિશ ઉમેરું તો આ દિશામાં છે તો એના મૂલ્ય અને દિશામાંનો ત્રીજો સદિશ માન લો કે ફરી એકવાર આ ઉગમ બિંદુ અલગ અલગ દોરો તોય ચાલશે તો મિક્સ ના થાય જોઈએ. આ એ સદિશ અને બી એના મૂલ્ય અને દિશામાં તો આ એ સદિશ આ બી સદિશ અને પરિણામી કયો છે આ ધેટ ઇઝ આર. તો મને જે છેલ્લો મળ્યો હું એને ડ્રો કરી દઉં. જો આ ઉગમ બિંદુ ઓ અને આ મને પરિણામી મળી ગયો આર ડેશ સદિશ આ બેનો પરિણામી છે. એમાં ત્રીજો સદિશ માં ઉમેરવો છે તો ત્રીજો સદિશ મૂલ્યની દિશા સાથે ઉમેરી દો. લો આ સી સદિશ થઈ ગયો એના મૂલ્યની દિશામાંનો સદિશ મેં ડ્રો કરી દીધો. તો પરિણામી કયો પહેલાનું પૂછ બીજાનું શીર્ષ તો આ મારો રિઝલ્ટન્ટ થયો આર ડેશ ડબલ ડેશ તો આ બેનો સરવાળો આ થયો એટલે ત્રણ સદિશોનો સરવાળો થઈ ગયો. અને આ જે પરિણામી મળ્યો એમાં મારે ડી ડેશ આ ડી સદિશ ઉમેરવો છે તો આ ઓ અને આ મારો આર ડબલ ડેશ સદિશ એમાં ડી ઉમેરવો છે તો આ દિશામાં ડી છે તો ડી સદિશને એના મૂલ્ય અને દિશા સહિત તમારે એડ કરી દેવાનું. આના પૂછ ઉપર મૂકવાનું. ક્લિયર? તો પરિણામ શું થાય તો આ કયો સદિશ થયો ડી સદિશ. તો પરિણામી આનું પહેલાનું પૂછ ને આનો છેલ્લાનું શીર્ષ તો આ સદિશ તમારો પરિણામી સદિશ. તો આ રીતે તમારા ચારે ચાર સદિશોનો સરવાળો પ્રાપ્ત થઈ શકે. બરાબર? તો આ રીતે તમે એને પેરેલલ શિફ્ટિંગ આપીને ટ્રાન્સલેશન કરાવીને દરેકને આ રીતે મૂકી શકો. બે સદિશો લેવાના પૂછથી શીર્ષ ગોઠવતા જવાનું અને પૂછથી શીર્ષ ગોઠવતા જાવ અંતિમ સુધી જવાનું જે આવે પરિણામી સદિશ કહેવાય તમારો. તો આ રીતે તમે સદિશોના સરવાળા કરી શકો અને એમાં તમે જોઈ શકો કે ત્રિકોણની રીત તમને દેખાય છે. બીજી રીત છે આપણી પાસે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીત. સમજી લઈએ એને શું કરવાનું. ફરી બે સદિશોનો જ મારે સરવાળો કરવો છે તો એને આપેલા સમતલમાં મૂલ્ય અને દિશા સહિત હું લઈ લઈશ. ધારો કે ફરી આ એ સદિશ છે મૂલ્ય અને દિશા સહિત મેં લખી દીધું દોરી દીધું આ એ સદિશ અને માન લો કે આ બી સદિશ મૂલ્ય અને દિશા સહિત. તો બે સદિશો મેં લઈ લીધા જેમનો મારે સદિશ સરવાળો કરવો છે એ સદિશ અને ડી સદિશ. સારું ફરી ઉગમ બિંદુ લઈ લેવાય તો કોઈ એક નિશ્ચિત બિંદુને આપણે ધારી લઈએ ઓ. તો ઓ આપણું નિશ્ચિત બિંદુ છે. આપેલા નિશ્ચિત બિંદુમાંથી યાદ રાખજો હવે સબાચની રીતમાં બંને સદિશોના પૂછ એ સદિશ અને બી સદિશ બંનેના પૂછ એક સાથે નિશ્ચિત બિંદુ પર રહે તે રીતે બંને સદિશોને પોતાના માન અને દિશા સહિત દોરતા. તો એ સદિશને એનું પૂછ અહીં રહે તે રીતે એની દિશામાંના સદિશ વડે હું ડ્રો કરી દઉં. આ સદિશ થઈ ગયો એ સદિશ એને કહી દઉં ઓપી સદિશ અને ઓ પર જ આનું પૂછ બીજાનું રહે અને એના મૂલ્યનો સદિશ હું ડ્રો કરી દઉં ધેટ ઇઝ બી સદિશ. ધીસ ઇઝ ઓકે. સમજ પડી? શું ફેર પડ્યો? બંને સદિશોના પૂછને નિશ્ચિત બિંદુમાંથી દોર દેવાના. હવે આ બંને બાજુઓ જેની સંલગ્ન બાજુઓ હોય જેની સાથે જોડાયેલી બાજુઓ હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવાનો. કેવી રીતે? જો આ જે સદિશ છે હું આને ખસેડી દઉં આ જ સદિશના મૂલ્યને દિશામાંનો સદિશ હું ખસેડી દઉં એવો જ સદિશ હું અહીં ડ્રો કરી દઉં. આના જેટલો આમ ખસેડી દીધો આવી ગયો અહીં. તો આ એ સદિશ છે તો આ પણ શું થશે એ સદિશ તો એને સંલગ્ન થઈ ગયો. આને ખસેડી દઉં આમ તો આને એના મૂલ્ય અને દિશામાંના સદિશ વડે અહીં ડ્રો કરી દઉં તો આ સદિશ મળે. અને તમે જોઈ શકો કે આ સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ થયો. સમાંતર બાજુ આ બાજુ એટલી જાય આ બાજુ એટલી જાય. હવે આ જે સબાચ મળ્યો એનું વિકર્ણ
તો પહેલું પૂછ હતું, અંતિમ જ્યાં બંને ભેગા થયા એને જોડતો સદિશ, તો એનો વિકર્ણ થાય. તો આપેલા સબાચનો જે વિકર્ણ છે એ પરિણામી સદિશ દર્શાવે. Now this is also equal to b સદિશ. શું કરવાનું? સબાચના નિયમમાં નિશ્ચિત બિંદુ લઈ લેવાનું અને એ જ નિશ્ચિત બિંદુ પર બંને સદિશોના પૂછ રહે તે રીતે બંને સદિશોના માન અને દિશા સહિતના બે સદિશો દોરી દેવાના. ત્યારબાદ એમને સંલગ્ન હોય એને અને બી ને એવી બે બાજુઓ તમારે લઈ લેવાની. આનું શિફ્ટિંગ જ કર્યું છે, આનું શિફ્ટિંગ કર્યું. તો એને સંલગ્ન બે બાજુઓ ધરાવતો સબાચક OQSP પૂર્ણ કર્યો અને એનું વિકર્ણ એટલે નિશ્ચિત બિંદુ હતું ત્યાંથી અંતિમ જે બિંદુ હતું તે એનું વિકર્ણ એ શું દર્શાવે? આપેલા સદિશોનો સરવાળો. તમે અહીં ફરી જોઈ શકો, OP સદિશ બરાબર શું લખી શકું? OP સદિશ એટલે A સદિશ એટલે શું થાય? QS સદિશ. તીર મૂકવાના ખાસ. ફરી OQ સદિશ એટલે શું? B સદિશ એટલે શું મળે મને? PS સદિશ. અને રિઝલ્ટન્ટ કયો છે? O થી S દર્શાવતો સદિશ OS સદિશ છે. that is equal to R વેક્ટર. હવે તમે જોઈ શકો, હું અહીં લખી શકું OP સદિશ. જો ફરી પહેલાનું યાદ કરો, અડધો જુઓ તમે, ત્રિકોણ દેખાય છે? ત્રિકોણ જ છે. આ જુઓ ત્રિકોણ છે, આ ત્રિકોણ પર બીજો ઊંધો ત્રિકોણ મૂકી દો તો સબાચની રીત થઈ ગઈ. એટલે બે ત્રિકોણ ભેગા કરો, ઉલટાવીને મૂકી દો બીજા ત્રિકોણને પહેલા ત્રિકોણ ઉપર, તો બંનેનું કર્ણ સામાન્ય થઈ ગઈ. તો જે વિકર્ણ મળ્યો એ બંનેમાં સામાન્ય છે, તો બે ત્રિકોણ ભેગા થાય તો સબાચની રીત થઈ. તો તમે જોઈ શકો OP સદિશ. ફરી સરવાળો એટલે આનું શીર્ષ બીજાનું પૂછ મૂકવું જ પડે. તો આનું શીર્ષ બીજાનું પૂછ, પરિણામી પહેલાનું પૂછ બીજાનું શીર્ષ ને જોડતો સદિશ. તો OS સદિશ પરિણામી મળે. OB માં કયો ઉમેર્યો? પ્લસ PS સદિશ. તો મળ્યો કયો મને? O થી S નો સદિશ. અથવા તો હું આમ પણ કહી શકું, આ પહેલું ગણી લો, OQ સદિશ છે મારી પાસે. તમે જોઈ શકો B સદિશ પહેલો લો, મારે આને દોરો, આ દોર્યો, એના શીર્ષ પર A સદિશ નું પૂછ મૂકી દીધું, તો QS સદિશ મને A સદિશ આપશે પ્લસ QS સદિશ. that means a OB સદિશ એટલે શું? A સદિશ પ્લસ PS સદિશ એટલે શું? B સદિશ. OS સદિશ એટલે શું? R સદિશ. એટલે શું થાય? OQ સદિશ એટલે B સદિશ પ્લસ QS સદિશ એટલે A સદિશ. તો A પ્લસ B લખો, B પ્લસ A લખો, બંને શું આવે? રિઝલ્ટન્ટ જ આપે. તે પરિણામી થયું. અને બીજું એક સરસ મજાનું એ પરિણામ મળ્યું, તમે અહીં જોઈ શકો છો. A પ્લસ B એટલે શું? B પ્લસ A. એટલે કે તમે અહીં કહી શકો કે સદિશોનો સરવાળો સમક્રમી છે. સમક્રમી છે, ક્રમનું મહત્વ નથી. A સદિશ વત્તા B સદિશ લખો કે B સદિશ વત્તા A સદિશ લખો, both are one and same, કારણ કે રિઝલ્ટન્ટ સેમ છે, દિશા સરખી છે, જો મૂલ્ય પણ સમાન છે. તો સદિશોનો સરવાળો કેવો છે? સમક્રમી છે. આઈ થિંક સદિશોના સરવાળાનો એક ગુણધર્મ આપણને મળી ગયો કે સદિશોનો સરવાળો સમક્રમી છે તેમ દર્શાવો તો સબાચની રીત જ તમારે લખવાની રહે. એ જ રીત તમને સદિશોનો સરવાળો સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન કરે છે એવું દર્શાવે છે. તો આ કઈ રીત થઈ? સદિશ સરવાળા માટેની સબાચની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, તો આ સબાચની રીત આપણને પ્રાપ્ત થાય. ઓકે, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ ની રીત દર્શાવે. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see.